ઉકાઈ જમણા કાંઠા નહેરમાં પાણી પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવતા અંકલેશ્વર અને હાંસોટના ખેડૂતો સાથે ઉદ્યોગકારોએ રાહતનો શ્વાસ લીધો। 35 દિવસ સુધી કેનાલને બંધ રાખી સમારકામ સહિતની કામગીરી થઈ હતી। કેનાલનું નવીનીકરણ કરાયું હોવાથી શરૂઆતમાં 200 ક્યુસેક પાણી છોડાયું। ઉકાઈ જમણા કાંઠાની કેનાલને અગાઉ 90 દિવસ માટે બંધ કરાઈ હતી, પણ દિવાળી પહેલા અને પછી થયેલા માવઠાના કારણે અંકલેશ્વર અને હાંસોટ તાલુકામાં ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું। ખેડૂતો ઉદ્યોગકારોએ જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલને રજૂઆત બાદ ઉકાઈ જમણા કાંઠા નહેરમાં પાણી પુરવઠો શરૂ થતા ખેડૂતો ઉદ્યોગકારોમાં ખુશી। ઇન્ડસ્ટ્રીઝને પડનારી મુશ્કેલીને ધ્યાનમાં લઈ એ કાપ 35 દિવસનો કરવામાં આવેલ હતો, જે ગઈકાલે પૂરો થયો છે અને વ્યવસ્થિત સમયસર પાણી પાછું એસ્ટેટ તળાવમાં આવી ગયું છે ને વિથિન 2 or 3 days એસ્ટેટ જીઆઈડીસી એસ્ટેટને રેગ્યુલર આપણને પાણીનો પુરવઠો મળી રહેશે એવી ખાતરી આપી।